શ્રી ગણેશાય નમઃ. કષ્ટભંજન દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. આપણે જે આગળના સર્ગની અંદર સાંભળ્યું કે કાર્તિક કુમારના જન્મની કથા જે વિશ્વામિત્ર દ્વારા ભગવાન શ્રી રામને સંભળાવવામાં આવી હતી. હવે આપણે 38મા સર્ગની અંદર આગળ વધી રહ્યા છીએ, જ્યાં રાજા સગરના પુત્રોની ઉત્પત્તિની અને યજ્ઞની તૈયારીની જે વાતો છે તે આપણે હવે સાંભળશું. વિશ્વામિત્રજીએ મધુર શબ્દોમાં આ કથા શ્રી રામને કહ્યા પછી એમણે બીજો પ્રસંગ આમ કહ્યો કે વીર, પૂર્વકાળની વાત છે. અયોધ્યામાં સગર નામનો એક ધર્માત્મા રાજા રાજ્ય કરતા હતા. એમને કોઈ પુત્ર ન હતો, તેથી એમણે પુત્ર પ્રાપ્તિની સદા કામના રહેતી હતી. શ્રી રામ વિદર્ભ રાજકુમારી કેશની રાજા સગરની જ્યેષ્ઠ પટરાણી હતા. તે ઘણી ધાર્મિક અને સત્યવાદી હતા. સગરની બીજી પત્નીનું નામ સુમિતિ હતું. એ અરિષ્ટનેમી કશ્યપની પુત્રી તથા ગરુડની બહેન હતા. રાજા સગર એમની એ બંને પત્નીઓ સાથે હિમાલય પર્વત પર જઈને ભૃગુ પ્રસવણ નામના શિખર પર તપસ્યા કરવા મળ્યા. 100 વર્ષ પૂરા થતાં એમની તપસ્યાથી પ્રસન્ન થઈને સત્યવાદીઓમાં શ્રેષ્ઠ મહર્ષિ ભૃગુએ રાજા સગરને વરદાન આપ્યું, નિષ્પાપ નરેશ, તમને ઘણા પુત્રો પ્રાપ્ત થશે. પુરુષ શ્રેષ્ઠ, તમારી આ લોકમાં અનુપમ કીર્તિ થશે. તાત, તમારી એક પત્નીને એક પુત્ર થશે, જે પોતાની વંશ પરંપરાનો વિસ્તાર કરશે અને બીજી પત્નીને 60,000 પુત્રોની માતા બનશે. મહાત્મા ભૃગુએ આમ કહી રહ્યા હતા ત્યારે એ બંને રાણીઓએ તેમને પ્રસન્ન કરી અને પોતે પણ આનંદિત થઈને હાથ જોડીને પૂછ્યું, બ્રહ્મન, કઈ રાણીને એક પુત્ર થશે અને કઈને ઘણા પુત્રની માતા બનશે? અમારી એ જાણવાની ઈચ્છા છે. આપની વાણી સત્ય થાવ. એ બંનેની આ વાત સાંભળીને પરમ ધર્માત્મા ભૃગુએ ઉત્તમ વાણીમાં કહ્યું, દેવીઓ, તમે અહીં પોતાની ઈચ્છા પ્રગટ કરો. તમને વંશ ચલાવનાર એક જ પુત્ર પ્રાપ્ત થાય કે અતિ બલવાન, યશસ્વી અને ઘણા ઉત્સાહી અનેક પુત્રો? આ બે વરદાનમાંથી કયા વરદાનનો કઈ રાણી ગ્રહણ કરવા ઈચ્છે છે? રઘુકુલ નંદન શ્રી રામ મુનિના આ વચન સાંભળીને કેશિનીએ રાજા સગર પાસેથી વંશ લાવનાર એક જ પુત્રનું વરદાન ગ્રહણ કર્યું. ત્યારે ગરુડની બહેન સુમિતિએ મહાન, ઉત્સાહી અને યશસ્વી 60,000 પુત્રોને જન્મ આપવાનું વરદાન ગ્રહણ કર્યું. રઘુનંદન, ત્યાર પછી રાણીએ સહિત રાજા સગરે મહર્ષિની પરિક્રમા કરી તેમના ચરણોમાં મસ્તક નમાવ્યું અને પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. થોડો સમય વ્યતીત થતાં મોટી રાણી કેશનીને સગરના ઔરસ પુત્ર જે અસમંજનો જન્મ આપ્યો. પુરુષ શ્રેષ્ઠ, નાની રાણી સુમિતિથી તુંબડીના આકારનો એક ગર્ભપિંડ ઉત્પન્ન થયો. એમાંથી 60,000 બાળકો નીકળ્યા. એ બધા બાળકોને ઘીથી ભરેલા ઘડામાં રાખી ધાત્રીઓ એમનું પાલન પોષણ કરવા લાગી. ધીરે ધીરે ઘણા બધા દિવસો વીતી જતા એ બાળકો યુવાન અવસ્થાને પ્રાપ્ત થયા. આ રીતે ઘણા સમય પસાર થયા પછી સગર રાજાએ આ બધા પુત્રોના રૂપ અને યૌવનને પ્રાપ્ત થઈ ગયા. નરશ્રેષ્ઠ, રઘુનંદન સગરનો જ્યેષ્ઠ પુત્ર અસમંજ નગરના બાળકોને પકડીને સરયુમાં ફેંકી દેતો અને જ્યારે એ ડૂબવા લાગતા ત્યારે એમની સામે જોઈને હસ્યા કરતો. આ રીતે પાપાચારમાં પ્રવૃત્ત થઈને જ્યારે તે અસત્ય પુરુષો પીડાવા અને નગરજનોનું અહિત કરવા લાગ્યો ત્યારે પિતાએ એને નગરની બહાર કાઢી મૂક્યો. અંશમંજના પુત્રનું નામ હતું અંશુમાન. એ અત્યંત પરાક્રમી અને બધાની સાથે મધુર વાણી બોલનારો અને સૌનો પ્રિય હતો. નરશ્રેષ્ઠ, થોડો સમય પછી રાજા સગરે મનમાં યજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો. એવો સંકલ્પ કરી વેદવેતા નરેશ પોતાના પુરોહિતો સાથે યજ્ઞ કરવાની તૈયારીમાં લાગી ગયા. આ રીતે વાલ્મીકી આદિકાવ્ય બાલકંડનો જે 38મો સર્ગ હતો તે અહીંયા પૂર્ણ થાય છે.
હવે આપણે 39મા સર્ગ તરફ આગળ વધી રહ્યા છીએ. વિશ્વામિત્ર પાસેથી આ કથા સાંભળી શ્રી રામચંદ્રજી ઘણા પ્રસન્ન થયા. એમણે કથાના અંતમાં અગ્નિ સમાન તેજસ્વી વિશ્વામિત્રને કહ્યું કે બ્રાહ્મણ, આપનું કલ્યાણ થાવ. હું આ કથા વિસ્તારપૂર્વક સાંભળવા ઈચ્છું છું. મારા પૂર્વજ મહારાજ સગરે કેવો યજ્ઞ કર્યો હતો એમને આ વાત સાંભળાવી વિશ્વામિત્રએ ભારે કુતૂહલ થયું. એમને વિચાર આવ્યો કે હું જે કંઈક કહેવા માગું છું એના વિશે જ શ્રી રામ પ્રશ્ન પૂછી રહ્યા છે. તેથી તેઓ મોટેથી હસી પડ્યા અને હસતા હસતા જ જાણે એમણે શ્રી રામને કહ્યું કે રામ, આપ હવે મહાત્મા સગરના યજ્ઞનું વિસ્તારપૂર્વક વર્ણન સાંભળો. પુરુષોત્તમ ભગવાન શંકરના સસરા અને હિમાલય નામથી પ્રખ્યાત પર્વતરાજ વિંધ્યાચલ સુધી પહોંચીને તથા વિંધ્યાચલ હિમાલય સુધી પહોંચીને બંને એકબીજાને જોવા લાગ્યા. આ બંનેની વચ્ચે બીજો કોઈ એટલો ઊંચો પર્વત નથી જે બંનેને પરસ્પર દર્શનના બધા ઉત્પન્ન કરી શકે. એ બંને પર્વતોની વચ્ચે આર્યાવર્તની પુણ્યભૂમિમાં એ યજ્ઞનું અનુષ્ઠાન થયું હતું. નરશ્રેષ્ઠ, એ જ સ્થાન યજ્ઞ માટે ઉત્તમ મનાય છે. તાત કકુસ્થ નંદન રાજા સગરની યાજ્ઞાથી યજ્ઞ અશ્વની રક્ષાનો ભાર સુદક ધનુર્ધર મહારથી અંશુમાનને આવપાડ્યો હતો. પરંતુ પર્વના દિવસે યજ્ઞ કાર્યમાં વ્યસ્ત રાજા સગરના યજ્ઞ અશ્વને ઇન્દ્રએ રાક્ષસનું રૂપ ધારણ કરીને ચોરી લીધો. મહામના સગરને અશ્વનું અપહરણ થયું. એ વખતે બધા જ ઋત્વિજોએ યજમાન સગરને કહ્યું કે આજે પર્વના દિવસે કોઈ આ યજ્ઞ અશ્વને પાછો લઈ આવો, અન્યથા યજ્ઞમાં વિઘ્ન ઊભું થશે અને તે આપણા માટે અમંગલનું કારણ બનશે. રાજન, તમે એવો પ્રયત્ન કરો જેથી આ યજ્ઞ વિના વિઘ્ને પરિપૂર્ણ થાય. એ યજ્ઞ મંડપમાં બેઠેલા રાજા સગરે ઉપાધ્યાયોની વાત સાંભળી પોતાના 60,000 પુત્રોને કહ્યું, પુરુષ શ્રેષ્ઠ પુત્રો, આ મહાન યજ્ઞ વંદમૈત્રોથી પવિત્ર અંતકરણના મોટા મહાત્માઓ દ્વારા સંપાદિત થઈ રહ્યો છે. તેથી રાક્ષસો એમાં વિઘ્ન નાખે એવું મને દેખાતું નથી. તેથી આ અશ્વ સોરનાર દેવતાઓમાંથી જ કોઈ હશે. તેથી પુત્રો, તમે જાઓ અને ઘોડાની તપાસ કરો. તમારું કલ્યાણ થાવ. સમુદ્રથી ઘેરાયેલી આ સંપૂર્ણ પૃથ્વી પર તપાસ કરો. એક યોજનના વિસ્તારને વહેંચી લઈને એના નાનામાં નાના પ્રદેશને જોઈ લો. જ્યાં સુધી ઘોડાનો પત્તો ન લાગે ત્યાં સુધી મારી યાજ્ઞાથી આ પૃથ્વીને ખોદતા રહો. ખોદવાનું કારણ એ જ છે કે અશ્વચોર શોધી કાઢો. હું યજ્ઞની દીક્ષા લઈ ચૂક્યો છું, તેથી જાતે ઘોડાને શોધવા જઈ શકતો નથી. તેથી જ્યાં સુધી એ અશ્વ ન દેખાય ત્યાં સુધી હું ઉપાધ્યાય અને પુત્ર અંશુમાન સાથે અહીં જ રહીશ. શ્રી રામ પિતાની યાજ્ઞારૂપી બંધનથી બંધાઈને એ બધા મહાબલી રાજકુમારો પ્રસન્ન ચિત્તે પૃથ્વી પર વિચરવા લાગ્યા. આખી પૃથ્વી ફરી વળ્યા પછી પણ અશ્વનો પત્તો ન લાગતા એ મહાબલી નરશ્રેષ્ઠ રાજકુમારોએ દરેકના ભાગે એક યોજન પૃથ્વી વહેંચી લઈને પોતાની ભુજાઓથી પૃથ્વીને ખોદવાનું કામ ચાલુ કર્યું. રઘુનંદન, તે વખતે વ્રજ જેવા શૂલ અને અત્યંત કઠોર હળો દ્વારા બધી બાજુથી ચીરી નાખેલી પૃથ્વીનો અંતર્નાદ કરવા લાગી. રઘુવીર, એ રાજકુમારો ખોદકામથી નાગ, અસુર, રાક્ષસ અને અન્ય પ્રાણીઓ મરી જતા એમનો ભયંકર અંતર્નાદ ગુંજવા માંડ્યો. રઘુકુળને આનંદ આપનારા શ્રી રામ એમણે 60,000 યોજન ભૂમિ ખોદી નાખી, જાણે તેઓ સર્વોત્તમ રસાતળ શોધતા હોય. રામ આમ પર્વતોથી ભરચક એવા જંબુદ્વીપની ભૂમિ ખોદી રહેલા એ રાજકુમારો ચારે બાજુ ફળી વળવા મળ્યા. તે સમયે ગંધર્વો, અસુરો અને નાગો સહિત સઘળા દેવતાઓ ભયભીત થઈને બ્રહ્માજી પાસે ગયા. એમના મુખ પર વિવાદ હતો. તેઓ ઘણા ભયભીત હતા. તેમણે મહાત્મા બ્રહ્માજીને પ્રસન્ન કરીને આ પ્રમાણે કહ્યું, ભગવાન, સગરના પુત્રો આખી પૃથ્વીને ખોદી રહ્યા છે અને અનેક મહાત્માઓ તથા જળચર પ્રાણીઓનો વધ કરી રહ્યા છે. આ અમારા યજ્ઞમાં વિઘ્ન નાખનારો છે, અમારો અશ્વ ચોરનારો છે એવું કહીને સગરના પુત્રો સઘળા પ્રાણીઓની હિંસા કરી રહ્યા છે. આ રીતે વાલ્મીકી આદિકાવ્ય બાળકાંડનો જે આપણે
39મો સર્ગ હતો તે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે 40મા સર્ગની અંદર આપણે જે આગળ વધી રહ્યા છીએ કે દેવતાઓની વાત સાંભળીને ભગવાન બ્રહ્માજીએ અનેક પ્રાણીઓનો વધ કરનારા સગર પુત્રોને બળથી મોહિત અને ભયભીત થયેલા દેવતાઓને આમ કહ્યું, દેવતાઓ, આ આખી પૃથ્વી જે ભગવાન વાસુદેવની વસ્તુ છે તથા જે ભગવાન લક્ષ્મીપતિની એ પત્ની છે, એ જ સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ કપિલ મુનિનું રૂપ ધારણ કરીને નિરંતર આ પૃથ્વીને ધારણ કરે છે. એમના ક્રોધાગ્નિમાં આ બધા રાજકુમારો બળીને ભસ્મ થઈ જશે. પૃથ્વીનું આ ખોદાણ તો સનાતન છે, દરેક કલ્પમાં એ અવશ્ય થતું રહે છે. એ જ રીતે દીર્ઘદ્રષ્ટિએ પુરુષોએ સગરના પુત્રોનું ભાવિ વિનાશ પણ જાણી લીધો છે. તેથી આ બાબતમાં શોક કરવો યોગ્ય નથી. બ્રહ્માજીના વસનો સાંભળી શત્રુઓનું દમન કરનારા 33 દેવતાઓ પ્રસન્ન થઈ જેવા આવ્યા હતા એવા જ પાછા વળી ગયા. સગર પુત્રોના હાથે જ્યારે પૃથ્વી ખોદાતી હતી ત્યારે ઉત્પાત જેવો ભયંકર અવાજ આવતો હતો. આ રીતે આખી પૃથ્વી ખોદી તથા તેની પરિક્રમા કરી સગર રાજાના એ બધા પુત્રો ખાલી હાથે પિતાની પાસે પાછા આવ્યા અને કહેવા લાગ્યા, પિતાજી, અમે આખી પૃથ્વી ફરી વળ્યા. દેવતા, દાનવ, રાક્ષસ, પિચાશ, નાગ અને કિન્નરો વગેરે મોટા મોટા બળવાન જીવોને મારી નાખ્યા. છતાં અમને ક્યાંય તો ન તો ઘોડો મળ્યો કે ન ઘોડાનો ચોરનાર મળ્યો. તમારું કલ્યાણ થાવ, અમે શું કરીએ એનો કોઈ ઉપાય વિચારો. રઘુનંદનના પુત્રોની વાત સાંભળી શ્રેષ્ઠ રાજા સગરે એમને ક્રોધપૂર્વક કહ્યું કે જાઓ, ફરીથી આખી પૃથ્વી ખોદો અને ચીરીને ઘોડાના ચોરને પત્તો મેળવો. ચોરને શોધીને કામ પાર પાડીને જ પાછા આવજો. પોતાના મહાત્મા પિતા સગરની એ આજ્ઞા માથે ચડાવી એ 60,000 રાજકુમારો રસાતળ તરફ આગળ વધ્યા. ખોદતા ખોદતા એમને એક પર્વતાકાર દિગ્ગજ દેખાયો જેનું નામ વૃકપાક્ષ હતું. આ પૃથ્વીને ધારણ કરી રહ્યો હતો. રઘુનંદન એ મહાન ગજરાજ વરુપાક્ષે પર્વત અને જંગલો સહિત આખી પૃથ્વીને પોતાના મસ્તક પર ધારણ કરી રાખી હતી. તે મહાન દિગ્ગજ જ્યારે થાકીને વિશ્રામ કરવા પોતાના મસ્તકને આમ તેમ હલાવતો ત્યારે ભૂકંપ થતો હતો. શ્રી રામ પૂર્વ દિશાની રક્ષા કરનારા મહાન ગજરાજ વરુપાક્ષની પરિક્રમા કરી તેઓ સન્માન કરી સગરપુત્રો રસાતાળને ખોદીને આગળ વધી ગયા. પૂર્વ દિશાને ખોદી પાછી તેઓ દક્ષિણ દિશાની ભૂમિને ખોદવા મળ્યા. દક્ષિણ દિશામાં તેમણે એક મહાન દિગ્ગજ દેખાયો. એનું નામ મહાપદ્મ હતું. વિશાળ પર્વત જેવા ઊંચા એ વિશાલકાય ગજરાજે પોતાના મસ્તક પર પૃથ્વીને ધારણ કરી હતી. તેને જોઈને રાજકુમારોએ ભારે આશ્ચર્ય થયું. મહાત્મા સગરે એ 60,000 પુત્રોને એ દિગ્ગજની પરિક્રમા કરી પશ્ચિમ દિશાની ભૂમિ તરફ આગળ વધ્યા. પશ્ચિમ દિશામાં પણ એ મહાબલી સગરપુત્રોએ વિશાળ પર્વતાકાર દિગ્ગજ 100 માનસનું દર્શન કર્યું. એની પણ પરિક્રમા કરી એના કુશળ સમાચાર પૂછી તે સગળા રાજકુમારો પૃથ્વીને ખોદતા ખોદતા ઉત્તર દિશામાં જઈ પહોંચ્યા. રઘુશ્રેષ્ઠ, ઉત્તર દિશામાં તમને બરફ જેવા શ્વેતભદ્ર નામનો દિગ્ગજ દેખાયો. એ જ પોતાના કલ્યાણમય શરીરથી આ પૃથ્વીને ધારણ કરી રહ્યો છે. એના કુશળ સમાચાર પૂછી રાજા સગરે એ સગળા 60,000 પુત્રો એની પરિક્રમા કરી પૃથ્વીને ખોદવા લાગ્યા. ત્યાર પછી પ્રસિદ્ધ પૂર્વોત્તર દિશામાં જઈને એ સગળા રાજકુમારો એક સાથે મળીને ક્રોધપૂર્વક પૃથ્વીને ખોદવા માંડી. આ વખતે એ સૌ મોટા મનના મહાબલી અને ઘણા વેગવંતા રાજકુમારોએ ત્યાં સનાતન વાસુદેવ સ્વરૂપ ભગવાન કપિલને જોયા. રાજા સગરના યજ્ઞને એ અશ્વ પણ ભગવાન કપિલની બાજુમાં ચરી રહ્યો હતો. રઘુનંદન તેને ત્યાં જોઈને બધાને અનુપમ આનંદ થયો. ભગવાન કપિલને પોતાની યજ્ઞમાં વિઘ્ન નાખનારા માની એ સગરપુત્રોની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. એમણે પોતાના હાથમાં કોદાળીઓ, હળ અને વિવિધ પ્રકારના વૃક્ષો તમે જ શિલાઓ લીધેલા હતા. એ સઘળા ક્રોધપૂર્વક કપિલ મુનિ તરફ દોડ્યા અને બોલ્યા, અરે ઊભો રે, અરે ઊભો રે, તે જ અમારા યજ્ઞનો અશ્વ ચોરી લીધો છે. દુર્બુદ્ધિ, હવે તું ઊભો રે. તું જાણી લેજે અમે રાજા સગરના પુત્રો છીએ. રઘુનંદન એમની વાત સાંભળી ભગવાન કપિલને ભારે રોષ થયો અને એ રોષના આવેશમાં
તેમને મુખેથી એક હુંકાર નીકળી ગયો. શ્રી રામ એ હુંકારની સાથે જ અનંત પ્રભાવશાળી મહાત્મા કપિલે એ સઘળા સગરપુત્રોને બાળીને ભસ્મ કરી દીધા. આ રીતે રાજા સગરના જે 60,000 પુત્રો હતા તે બાળીને ભસ્મ થયા. હવેથી જ આ ધરતી ઉપર ભગીરથ ગંગા કઈ રીતે લાવે તેની અહીંયાથી હવે શરૂઆત થશે. હવે આપણે આગળની જે કંઈ વાતો છે તે હવે આગળના સર્ગમાં આપણે સાંભળશું. હવે ફરી મળીશું. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.